વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં શ્રી સાંઈ સેના સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 8મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં યુગલો પ્રભુતામાં પગલાં માંડશે, જેની વિધિ હવે શરૂ થઈ ગઈ છે। વરઘોડા નીકળ્યા હતા એક સાથે તમામ વરરાજાના, અને જેમાં મોટી સંખ્યામાં વરરાજા અને જે તમામ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા લોકો છે તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। ગોરવા વિસ્તારમાં મેદાન ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ મેદાન ખાતે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 8મો સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો છે। હું મનીષ ચાવડા અને અમારા મંડળનું નામ સાંઈ સેના સેવા સમિતિ। છેલ્લા 15 વર્ષથી અમારી સાંઈ સેના સેવામાં સક્રિય છે। પહેલાં ભંડારો શરૂઆત ભંડારથી કરી હતી। ભંડારથી સેવામાં આગળ વધતા વધતા અમે સમૂહ લગ્ન સુધી પહોંચ્યા। છેલ્લા 40 મહિનામાં 8મા સમૂહ લગ્નનું આયોજન કરીને અત્યાર સુધી અમે અમારી સાંઈ સેનાએ 40 દીકરીઓના લગ્નની જવાબદારી પૂર્ણ કરી છે। આ જવાબદારી અમને આપવા માટે સૌપ્રથમ તો હું આશીર્વાદ માનીશ એમના, કે જે એમના માતા પિતા પોતાની લગ્નની જવાબદારી અમારા પર સોંપે છે, અમારા પર વિશ્વાસ રાખીને લગ્ન જે સોંપે છે, અમે અત્યારે 40 દીકરીઓના લગ્ન જે પૂર્ણ કર્યા છે એમના આશીર્વાદથી જ કર્યા છે। સાથે સાથે હું બીજો આભાર મારો વ્યક્ત કરીશ અમારા દાતાશ્રીઓનો, કેમ કે અમે તો ફક્ત એક નિમિત્ત છે, જે અમારા દાતાશ્રીઓ છે, દાતાશ્રીઓ લીધે જ આ બધી સેવા સફળ થાય છે। એટલે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા દાતાશ્રીઓ છે એમને એટલું આપે કે જે અમારા જેવા જે પણ મંડળો સેવા કરતા હોય એ લોકોને આ બધી સેવામાં મદદ કરે, જેનાથી કોઈ દીકરા દીકરીનું ભલું થાય। સાથે સાથે હું મારા મંડળનો એક આભાર માનીશ કે મારા મંડળના યુવાનો જે પોતાના જીવનમાં જોબ કરે છે, ભણે છે, છતાં પણ પોતાના ઘરની જવાબદારી પૂર્ણ કર્યા પછી પણ જો આવી સેવામાં સક્રિય સહભાગી આપે છે, એના લીધે હું મારા મંડળનો આભાર વ્યક્ત કરું। આજે 40 દીકરીના જે લગ્ન થવાના છે, આજે અહીંયા પૂર્ણ થવાના છે, એના લીધે હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે હંમેશા દીકરા દીકરીઓને ખુશ રાખે। એમના નવા જીવન જે શરૂઆત થવાની છે એમાં એમને ભગવાન અમને સુખ સમૃદ્ધિ આપે, એમના પરિવારને સુખ સમૃદ્ધિ આપે। અમારી સાંઈ સેનાની એમના માટે બધા માટે પ્રાર્થના। અમારું મંડળ ફક્ત સમૂહ લગ્ન સુધી સીમિત નથી। દર વર્ષે મહાપ્રસાદનું આયોજન, સાંઈનાથ મહારાજનું બ્લડ કેમ્પ કરીને કોઈનો જીવ બચાવવાનો પ્રયાસ કરતો હોય, એસએસજી હોસ્પિટલ માટે, ગવર્મેન્ટ હોસ્પિટલ માટે મેડિકલ કેમ્પ આયોજન કરીને કોઈને નિઃશુલ્ક દવાનું અમે નિઃશુલ્ક દવા પહોંચાડીએ છીએ, જેનાથી એમને આર્થિક રીતે મદદ થાય। ગરીબ રીતે કુંવારિકાઓની સેવા કરે છે। એટલે જેટલી પણ સેવા અમારાથી બને છે સાંઈ સેનાથી, એટલી અમે છેલ્લા 12 મહિનામાં, વર્ષમાં 12 મહિનામાં અમે 10થી પણ વધારે સેવાનું અમે લોકો આયોજન કરીએ છીએ। અને અમારું જે પણ આયોજન એમાં કોઈ સામેવાળું કોઈનું ભલું થતું હોય, એટલે અમે તો ભગવાનનો આભાર માનીએ છીએ કે અમને આવી પરિસ્થિતિમાં લાવીને ઊભા કર્યા છે, કે અમને એટલા સક્ષમ બનાવ્યા છે કે અમે લોકોની સેવા કરીએ છીએ। બસ આજે જે નવદંપતિ ત્યાં જોડાયા છે એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને અમારા વક્તવ્ય પૂર્ણ કરે છે। અને સાથે સાથે અમે આ સ્પાર્ક ટુડેનો પણ આભાર વ્યક્ત કરીશું, જેને અમારું આ જે સેવા છે એ કવરેજ કરીને લોકો સુધી પહોંચાડ્યું। જય માતાજી, ઓમ સાંઈરામ।